નમસ્કાર, ન્યૂઝ એટ 7 માં હું અર્પિતા પંડ્યા આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। પારદર્શી ભરતી પ્રક્રિયામાં ઉત્તીર્ણ ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સરકારી યોજનાઓનો વ્યાપ જન જન સુધી પહોંચાડવા કર્યો અનુરોધ। જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિઓ દ્વારા વિવિધ સંવર્ગોની કુલ 11,563 જગ્યાઓની થઈ ભરતી। મુખ્યમંત્રીએ ભરતી અંગે કોંગ્રેસ દ્વારા લગાવાયેલ આક્ષેપોનો આપ્યો જડબાતોડ જવાબ। અરવલ્લી જિલ્લામાં પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી જીવ સુરક્ષા યોજના જેવી યોજનાઓનું નજીવું પ્રીમિયમ ભરી લાભ લઈ રહ્યા છે ગરીબ પરિવારો। આ યોજનાને ગ્રામ્ય વિસ્તારના લોકો સુધી પહોંચાડવા બેંકોએ કરી બેંક મિત્રોની ભરતી। કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ્સ માટે ગાંધીનગરમાં શરૂ કર્યું 5મું કેન્દ્ર। અક્ષરધામના હુમલા પછી ઇન્ટેલિજન્સ બ્યુરોના અહેવાલ બાદ 100 કમાન્ડોને આ કેન્દ્રમાં નિમણૂક આપી હોવાની જાહેરાત। દેશના પશ્ચિમી છેડાને સાચવશે આ કમાન્ડો। ભાવનગરમાં યોજાયેલ ત્રિદિવસીય ગુજરાત પોલો કપ ટુર્નામેન્ટનું થયું સમાપન। ફાઇનલમાં ઇસ્કોન હેમવિજય ટીમ વિજેતા। ફિલ્મી સિતારાઓ સહિત મોટી સંખ્યામાં હાજર રહ્યા દર્શકો। ચાલીસ વર્ષથી પડતર વેરાવળની બાંદ્રા સુધીની ટ્રેનની માંગ પૂરી થતાં સોરઠ પંથકમાં ખુશીની લહેર। ગઈકાલે વેરાવળથી શરૂ થઈ જૂનાગઢ ટ્રેન આવી પહોંચતા સૌ યાત્રિકો થયા ભાવવિભોર। સાપ્તાહિકને બદલે દૈનિક ટ્રેન થાય તેવી માંગણી। ભારતની પ્રથમ મુલાકાતે આવેલા ઓસ્ટ્રેલિયન પ્રધાનમંત્રી અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે યોજાઈ દ્વિપક્ષીય વાતચીત। આતંકવાદ અને સંગઠિત ગુનાઓ માટે કોઓપરેશન સહિત 6 કરારો પર થયા સમજૂતી હસ્તાક્ષર। બંને દેશના સંબંધો નવા માઇલસ્ટોન પર। ઇન્ડો પેસિફિકમાં શાંતિ અને સ્થિરતા જાળવવા ભાર મૂકતા પ્રધાનમંત્રી મોદી જણાવ્યું કે આતંકવાદ અને સાયબર સિક્યોરિટી જેવા પડકારોને નાથવા વૈશ્વિક સ્ટ્રેટેજી અને સોલ્યુશનની જરૂર। ઓસ્ટ્રેલિયન પ્રધાનમંત્રીએ ભારતની લોકશાહી દુનિયા માટે મિસાલ હોવાનું જણાવી ભારતના કાયદો વ્યવસ્થાની કરી પ્રશંસા। ગાંધીજીના ચંપારણ સત્યાગ્રહને 100 વર્ષ પૂર્ણ થતાં રાજધાનીમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન। ડિજિટલ પ્રદર્શનની શરૂઆત કરાવતા પ્રધાનમંત્રી મોદી નેશનલ આર્કાઇવ્સ પરિસરમાં સભાને નરેન્દ્ર મોદીનું સંબોધન। સમાચાર વિગતવાર જોઈએ। ગાંધીજીના ચંપારણ સત્યાગ્રહને 100 વર્ષ પૂર્ણ થવાની યાદમાં દિલ્હી ખાતે આયોજિત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સાથે જોડાયેલ દરેક પાસાઓને ઉજાગર કરતી બાપુ કો કાર્યાંજલિ પ્રદર્શન પ્રધાનમંત્રી મોદીએ ખુલ્લું મૂક્યું હતું। પ્રધાનમંત્રીએ સ્વચ્છતાના સંદેશને ઉજાગર કરતી ફિલ્મ, ડિજિટલાઇઝ કરેલા પ્રાચીન દસ્તાવેજોનું અવલોકન કર્યું હતું। લોકોમાં સફાઈ અને સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા બાળકોએ નૃત્ય દ્વારા ગાંધીજીના જીવનચિત્રને આબેહૂબ તાદૃશ કર્યું હતું। સભાને સંબોધિત કરતા પહેલા પ્રધાનમંત્રી મોદીએ ગાંધીજી પરના નાટકને નિહાળ્યું હતું। નાટક પૂર્ણ થતાં ઉપસ્થિત સભાને પ્રધાનમંત્રીએ સંબોધન કર્યું હતું। जब लोग ये मानने के लगे कि कुछ हो ही नहीं सकता, कुछ परिवर्तन आ ही नहीं सकता, उसे गांधी जी ने लोगों का भ्रम कहा है। इस भ्रम को उन्होंने तोड़ा और लोगों को अपनी शक्ति का एहसास कराया। भाइयों और बहनों, गांधी जी मूल रूप से स्वच्छाग्रही थे। वो कहते थे स्वच्छता आजादी से कहीं अधिक महत्वपूर्ण है। वे यह देखकर व्यथित हो जाते थे कि गांवों में लोग अज्ञानता और बेपरवाही के कारण गंदगी और अस्वच्छ स्थितियों में रहते हैं। 1917 में ही एक कार्यक्रम के दरमियान पूज्य बापू ने कहा था, जब तक हम अपने गांवों और शहरों की स्थितियों को नहीं बदलते, अपने आप को बुरी आदतों से मुक्त नहीं करते और बेहतर शौचालय नहीं बनाते, तब तक स्वराज का हमारे लिए कोई महत्व नहीं है।
ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી મેલ્કમ ટર્નબુલ ભારતના 4 દિવસના પ્રવાસે છે. દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જુદા જુદા ક્ષેત્રમાં 6 જેટલા સમજૂતી કરાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઓસ્ટ્રેલિયા અને ભારતના પ્રધાનમંત્રીએ પત્રકાર પરિષદ યોજી બંને દેશોના સંબંધોને વધુ મજબૂત બનાવવા તેમજ શિક્ષણ ક્ષેત્રે સહયોગ વધારવા પર ભાર મૂક્યો હતો. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી મેલ્કમ ટર્નબુલ 4 દિવસની યાત્રા પર ભારત આવી પહોંચ્યા છે. રાષ્ટ્રપતિ ભવન ખાતે તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હૈદરાબાદ હાઉસ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આતંકવાદ અને સંગઠિત ગુનાઓ માટે કોઓપરેશન સહિત કુલ 6 કરારો કરવામાં આવ્યા હતા, જેમાં નાગરિક વિમાન ક્ષેત્રમાં સુરક્ષા, વાતાવરણ અને વન્યજીવ, રમતગમત, સ્વાસ્થ્ય અને ઔષધિ સહિત સેટેલાઇટ નેવિગેશનના ક્ષેત્રે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ભારતના પ્રવાસે આવેલા ઓસ્ટ્રેલિયન પીએમ મેલ્કમ ટર્નબુલ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે સંયુક્ત પત્રકાર પરિષદ યોજાઈ હતી. પીએમ મોદીએ આ પ્રસંગે કહ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયાના સંબંધો તાજેતરના વર્ષોમાં ઘણા મજબૂત થયા છે. તેમણે કહ્યું કે પીએમ ટર્નબુલના નેતૃત્વમાં બંને દેશોના સંબંધો નવા માઇલસ્ટોન પર પહોંચ્યા છે. And I reviewed the entire gamut of bilateral relations. We took a number of forward-looking decisions to further strengthen our partnership, including the decision to soon hold the next round of negotiations on our comprehensive economic cooperation agreement. આ સાથે પીએમ મોદીએ ઇન્ડો પેસિફિકમાં શાંતિ અને સ્થિરતા જાળવવા પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે આતંકવાદ અને સાયબર સિક્યોરિટી જેવા પડકારોને નાથવા વૈશ્વિક સ્ટ્રેટેજી અને સોલ્યુશનની જરૂર છે. They have always reflected a strong sense of convergence and purpose. I particularly appreciate your active interest in advancing the substance of our engagement. The journey of our cooperation is firmly on course. ઓસ્ટ્રેલિયન પીએમ ટર્નબુલે જણાવ્યું હતું કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ખૂબ જ સમાનતા છે. વધુમાં તેમણે કહ્યું હતું કે બંને દેશો કાયદો વ્યવસ્થા તેમજ લોકશાહીને લઈને પ્રતિબદ્ધ છે અને ભારતની લોકશાહી દુનિયા માટે એક મિસાલ છે. Now, Australia has, Prime Minister, the resources and the expertise, as we've just seen, to make a very substantial contribution to India's growth and development. Spanning education, training, science and innovation, our dynamic and growing knowledge partnership can be truly transformative. મહત્વનું છે કે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોની વિસ્તારપૂર્વક સમીક્ષા કરવામાં આવી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શિક્ષણ ક્ષેત્રે સહયોગનો મુખ્ય એજન્ડા છે, ત્યારે ભારતીય વિદ્યાર્થીઓને શિક્ષણ, સંશોધન અને તાલીમ ક્ષેત્રે આકર્ષવા માટે ઓસ્ટ્રેલિયા દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવશે તેમ ઓસ્ટ્રેલિયાના પીએમએ જણાવ્યું હતું. આ પહેલા બંને દેશના પ્રધાનમંત્રીઓએ નેનો બાયોટેક સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયન પ્રધાનમંત્રી મેલ્કમ ટર્નબુલે દિલ્હી મેટ્રોમાં મુસાફરીનો આનંદ લીધો હતો. મંડી હાઉસ મેટ્રો સ્ટેશનથી બંને નેતાઓ દિલ્હીના અક્ષરધામ પહોંચ્યા હતા. દુનિયાના સૌથી મોટા અને અદભુત મંદિરના સ્થાપત્ય અને ગરિમાને નિહાળી ઓસ્ટ્રેલિયન પીએમ અભિભૂત થયા હતા. ભારતના 4 દિવસના પ્રવાસે આવેલા ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હી ખાતેના મંડી હાઉસ મેટ્રો સ્ટેશનની મુલાકાત લીધી હતી. મંડી હાઉસ મેટ્રો સ્ટેશન પહોંચતાની સાથે ઉપસ્થિત લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા હતા. પ્રધાનમંત્રી મોદી અને ટર્નબુલે તમામ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. આ સાથે બંને દેશના પ્રધાનમંત્રીઓએ મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી હતી. પીએમ ટર્નબુલ મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરતી વખતે બહુ ખુશ જણાયા હતા. તેમણે પોતાના મોબાઈલ ફોનમાં પીએમ મોદી સાથે સેલ્ફી પણ લીધી હતી. પીએમ મોદી સાથેની તસવીર ટર્નબુલે બાદમાં એમના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ પણ કરી હતી. પ્રધાનમંત્રી મોદી અને ઓસ્ટ્રેલિયન પીએમ ટર્નબુલ મંડી હાઉસ મેટ્રો સ્ટેશનથી મેટ્રોમાં બેસી દિલ્હી અક્ષરધામ મેટ્રો સ્ટેશને પહોંચ્યા હતા.
અક્ષરધામ મંદિર ખાતે બંને દેશના નેતાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બંને પ્રધાનમંત્રીઓએ અક્ષરધામ મંદિરનું ભ્રમણ કર્યું હતું અને ભગવાન સ્વામિનારાયણના દર્શન કર્યા હતા. આ પ્રસંગે પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયન પીએમ ટર્નબુલે ભગવાન સ્વામિનારાયણને જળાભિષેક કરી પૂજા અર્ચના પણ કરી હતી. આ સાથે બંને દેશના નેતાઓએ મંદિરમાં 10,000 વર્ષ જૂની ભારતીય અને હિન્દુ સંસ્કૃતિની ગરિમા, સુંદરતા, સાંસ્કૃતિક પરંપરા, અધ્યાત્મ અને શિલ્પ સ્થાપત્યની બેનમૂન કલાકૃતિને નિહાળી હતી. આ ઉપરાંત બંને પ્રધાનમંત્રીઓએ મંદિરમાં નૌકા વિહાર કરી ભગવાન સ્વામિનારાયણની પ્રદર્શની પણ નિહાળી હતી. યમુના કિનારે સ્થિત અક્ષરધામ મંદિર ભારતીય સ્થાપત્ય અને શિલ્પકલાનો જીવતો જાગતો દાખલો પૂરો પાડે છે. ત્યારે મંદિરનું અદ્ભુત સૌંદર્ય નિહાળી ઓસ્ટ્રેલિયન પીએમ મેલ્કમ ટર્નબુલ અભિભૂત થયા હતા. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં 12 એપ્રિલે યોજાનારી ચૂંટણી પહેલા મતદાન મથક માટે નક્કી કરેલા સરકારી વિદ્યાલયો પર હુમલા કરવામાં આવ્યા હતા. આ પૈકી કેટલાક વિદ્યાલયોમાં આગ ચાંપવામાં આવી હતી, જેથી મતદાન પ્રક્રિયામાં અવરોધ ઉભો કરી શકાય. આજે શોપિયાના પાદરપુરા ગવર્મેન્ટ મિડલ સ્કૂલમાં લગાવાયેલી આગના પગલે સુરક્ષા સઘન બનાવાઈ છે, તેમજ મોટી સંખ્યામાં સુરક્ષા જવાનોના કાફલાને ખડકવામાં આવ્યો છે. આ પ્રસંગે અનંતનાગના પીડીપી ઉમેદવાર અને જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીના ભાઈ તસદ્દુફ મુફ્તીએ ચૂંટણી પંચને રાજ્યમાં સ્થિતિ સામાન્ય થવા સુધી અનંતનાગમાં ચૂંટણીની તારીખને લંબાવવાની માંગ પણ કરી હતી. તો કેન્દ્રીય સંસદીય કાર્ય રાજ્યમંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી પૂર્વે થયેલી ઘટનાને વખોડતા જણાવ્યું હતું કે અલગાવવાદી નેતાઓના રાજ્યના વિકાસને રૂંધવાના મેલા મનસૂબા પૂરા નહીં થવા દઈએ. ભારતના 4 દિવસીય પ્રવાસે આવેલા બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ આજે ભારત ફાઉન્ડેશન જાગૃતતા કાર્યક્રમમાં ભારત દ્વારા સહયોગ માટે આભાર માન્યો હતો. બાંગ્લાદેશના પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમને સંબોધતા જણાવ્યું હતું કે તિસ્તા જલ વિવાદ મુદ્દે બંને દેશો એક થઈ કામ કરશે તો એકતાનો સ્ત્રોત બનશે. આ પ્રસંગે તેમણે 1971માં મુક્તિ સંગ્રામ યુદ્ધ દરમિયાન બાંગ્લાદેશ વિરુદ્ધના અત્યાચારોને નરસંહારની માન્યતા આપવાની વકીલાત આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ કરીને આ મુદ્દે ભારત દેશના સમર્થન બદલ આભાર પણ વ્યક્ત કર્યો હતો. પંચાયત સેવાના વિવિધ સંવર્ગમાં સીધી ભરતીથી પસંદ થયેલ ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરવાનો સમારોહ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વડપણ હેઠળ યોજાયો હતો, જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિઓ દ્વારા તલાટી કમ મંત્રી, ગ્રામસેવક, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર સહિતના વિવિધ સંવર્ગોની ભરતી પ્રક્રિયામાં કુલ 11,563 જગ્યાઓની ભરતી પ્રક્રિયામાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોને મુખ્યમંત્રીએ નિમણૂક પત્રો એનાયત કર્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા સંપૂર્ણ પારદર્શકતાથી હાથ ધરાયેલ ભરતી પ્રક્રિયામાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારો ખંતથી કામ કરી જનતાની સેવા કરે અને સરકારી યોજનાઓનો વ્યાપ જન જન સુધી પ્રસરાવે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ કોંગ્રેસ દ્વારા બેરોજગારીના લગાવાયેલ આક્ષેપોને પણ જડબાતોડ જવાબ આપ્યો હતો. બસ કર્મચારીઓ ખૂબ ખંતથી કામ કરે, પ્રજાની સેવા કરે. સરકારી નોકરી બહુ મહત્વની હોય છે અને સરકારે આખી પરીક્ષા પદ્ધતિ વ્યવસ્થા પારદર્શક રીતે કરી છે. કોઈને એક રૂપિયો ક્યાંય દેવો પડે નહીં એ પ્રકારે ભરતીની પ્રક્રિયા કરી છે. ત્યારે આ બધા કર્મચારીઓ જે નિમણૂક પામ્યા છે એ બધા જનતાની ખૂબ સેવા કરે અને સરકારની યોજનાઓ ઠેઠ નીચે સુધી પહોંચે એવી અપેક્ષા છે. કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા સામાન્ય નાગરિક માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. આવી યોજનાઓનું પૂરતું જ્ઞાન હોય તો સરળતાથી તેનો લાભ લઈ શકાય છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં એવા પરિવારને આર્થિક સહાય પૂરી પાડવામાં આવી જેઓ કેન્દ્ર સરકારની વીમા યોજનાઓ સાથે જોડાયા હતા.
કેન્દ્ર સરકાર દ્વારા દેશની જનતા સમક્ષ અનેકો એવી યોજનાઓ રજૂ કરાઈ છે જેનો સીધો લાભ જનતા લઈ રહી છે. ગરીબ પરિવારના મોભી અથવા કોઈ સભ્યનું આકસ્મિક કે કુદરતી મોત નીપજે તો પરિવાર આર્થિક રીતે પડી ભાંગતો હોય છે. પરંતુ હવે આવા ગરીબ પરિવારો માટે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના અને પ્રધાનમંત્રી જીવ સુરક્ષા વીમા યોજના બહાર પાડી છે. આ યોજનામાં નજીવા પ્રીમિયમ ભરી ગરીબ પરિવારો તેનો લાભ લઈ રહ્યા છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજનાના 6 લાભાર્થી અને પ્રધાનમંત્રી જીવ સુરક્ષા વીમા યોજનાના 10 લાભાર્થીઓએ રૂપિયા 2-2 લાખની સહાય મેળવી છે. સુરક્ષા વીમા યોજના અંતર્ગત 12 રૂપિયાના નજીવા પ્રીમિયમે 2 લાખનો જે ક્લેમ અમે કરેલો એ અંડર પ્રોસેસમાં છે અને બાકી જે જીવન જ્યોતિ અંતર્ગત વાર્ષિક 330ના સામાન્ય પ્રીમિયમના કારણે આ લોકોને 2 લાખ રૂપિયા પરિવારોને મળ્યા છે. આ યોજનાનો વધુમાં વધુ લાભ લેવા માટે અમારા બેંક મિત્ર જે ગામોમાં કામ કરે છે તે લોકોને પ્રોત્સાહિત કરેલા અને એ અંતર્ગત આ લોકોના ખાતા ખોલવામાં આવેલા અને ખાતા ખોલાયા પછી આ લોકોને વીમા લેવા માટે અમે પ્રોત્સાહિત કર્યા અને એ અંતર્ગત એક સામાન્ય પરિવારને કે જેણે આ સુધી કોઈ વીમા સુરક્ષાનું કવચ એમને નથી મળ્યું એમને 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવી છે. ધનસુરા તાલુકાના અમકપુરા ગામના કેશાજીભાઈનું કેન્સરની બીમારીથી નિધન થયું હતું. પરિવારના સભ્યો દવાના ખર્ચા તળે દબાઈ ગયા હતા. ત્યારે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં ભરેલું પ્રીમિયમ પરિવારની વહારે આવ્યું અને સોલંકી પરિવારને 2 લાખની સહાય મળી. તો ધનસુરાના વધુ એક પરિવારની પણ કંઈક આવી જ કહાણી છે. અમારા ઘરના બીમારી હતા તે અકસ્માત થયું. સરકારી મને 2 લાખ રૂપિયા લાભ આપ્યો તેને મને આભાર છે. સરકારની આ યોજનાઓ ગ્રામ્ય વિસ્તારમાં વસતા હરેક લોકો સુધી પહોંચે તે માટે બેંકો દ્વારા બેંક મિત્રોની પણ ભરતી કરાઈ છે, જેઓ ગામડે ગામડે ફરી સરકારની આ યોજનાઓ અંગે લોકોને માહિતગાર કરે છે. એમાં જે લોકોને ખાતા ખોલાયા છે જનધન યોજનામાં એ લોકોને હું વીમાની સલાહ આપું છું. આપણે એક બેન અવસાન થયું તો હું એને આપણે પ્રયત્ન કર્યો બેંકમાં જઈને એ લોકોને લઈ ગયો બેંકમાં અને પછી એમને આ જે સહાય મળતી હતી એના જે પ્રોસેસ કરવામાં આવી તો આપણી પાર્ટીને 2 લાખ રૂપિયાની સહાય પણ મળી છે. આમ કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વિવિધ યોજનાઓ વિશે જો પૂરતી જાણકારી મેળવવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારોમાં વસતા ગરીબ પરિવારો પણ સરળતાથી તેનો લાભ લઈ શકે. દૂરદર્શન સમાચાર માટે અરવલ્લીથી અનિલ ગોસ્વામીનો અહેવાલ. કેન્દ્ર સરકારે આતંક વિરોધી દળ એટલે કે એનએસજી કમાન્ડોને ગુજરાતમાં સેન્ટર સ્થાપવાની મંજૂરી આપી દીધી છે, જે દેશમાં એનએસજીનું 5મું કેન્દ્ર હશે. આ પૂર્વે વર્ષ 2008માં મુંબઈ આતંકી હુમલા બાદ મુંબઈ, કોલકાતા, હૈદરાબાદ અને ચેન્નઈમાં 4 કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યા હતા. ત્યારે હવે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં સ્થાપિત આ સેન્ટરની ગુજરાતથી લઈને રાજસ્થાન સુધીની પશ્ચિમી સીમાની જવાબદારી રહેશે. ગાંધીનગરના રાંદેસણ ગામમાં 1.33 લાખ વર્ગ મીટર જમીન એનએસજીના હબ માટે ફાળવવામાં આવી છે. મહત્વનું છે કે આતંકવાદીઓ દ્વારા મુંબઈ પહોંચવા માટે ગુજરાતના દરિયાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રાજ્યના ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી એસ.કે. નંદાનું કહેવું છે કે ગુજરાતના દરિયાકાંઠે મહત્વના મથકો પર આતંકી હુમલાનો ભય હોવાથી ગાંધીનગર પાસે એનએસજીનું વિશાળ કેન્દ્ર ખોલવા સૂચવાયેલી જમીનનું નિરીક્ષણ પણ થઈ ગયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા ડિજિટલ ઇન્ડિયા અભિયાનને ઠેર ઠેરથી સમર્થન મળી રહ્યું છે. ત્યારે જૂનાગઢ તાલુકાના વિજાપુરમાં ડિજિટલ ઇન્ડિયાનું વિશિષ્ટ ઉદાહરણ જોવા મળ્યું છે. વિજાપુર ગામના લોકોએ સ્વખર્ચે ગામમાં સીસીટીવી કેમેરા લગાવાયા છે. જનસુરક્ષાને ધ્યાનમાં રાખીને ગામના લોકોએ ભંડોળ એકઠું કરી મુખ્ય ચોક અને અંદરની શેરીઓમાં કેમેરા લગાવ્યા છે. પંચાયત પ્રમુખ પરેશ મોઢવાડિયાનું જણાવવાનું છે કે ગામની સલામતી અને સુખ શાંતિ માટે આ ત્રીજી આંખ ખૂબ ઉપયોગી બનશે. લાંબા સમયથી ગામમાં વધેલા અસામાજિક તત્વોનો ત્રાસ અને ચોરી સહિતના દૂષણોને ડામવા સીસીટીવી ઉપયોગી બની રહેશે. ભંડોળમાંથી એ કરેલ છે અને 40-50 હજાર રૂપિયાનું ખર્ચે અંદાજિત ખર્ચે થયેલ છે. તે અમારા માટે ખરેખર વિજાપુર માટે બહુ ગૌરવની વાત છે અને કામગીરી બહુ સરસ રીતે પરેશભાઈ મોરવાડિયા કરે છે. જે ચોરીઓના બનાવને હિસાબે કોઈ જંગલી જાનવરોના ત્રાસના હિસાબે અમે વિજાપુર ગામના પાદરની અંદર શેરીઓમાં સીસીટીવી કેમેરા લગાવી એ પણ અમારા સ્વભંડોળમાંથી. આ પ્રયોગથી પોલીસ તંત્રને અમે સપોર્ટ કરી શકશું, પોલીસ તંત્રને સહકાર મળી શકશે. આવું જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી લગભગ ગામડાવાળાને કરવું જોઈએ.
ગઈકાલે વેરાવળથી બાંદ્રા સુધીની નવી ટ્રેનની શરૂઆત થતાં વેરાવળ વાસીઓમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી. આ સાપ્તાહિક ટ્રેનમાં પ્રથમ વખત મુસાફરી કરીને લોકોએ રેલવે વિભાગના આ પગલાંની પ્રશંસા કરી ટ્રેનમાં મળતી સુવિધા અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. છેલ્લા 40 વર્ષથી વેરાવળની જનતા મુંબઈને જોડતી ટ્રેનની માંગ કરી રહી હતી અને આખરે સરકાર અને રેલવે વિભાગે વેરાવળની આ માંગ સ્વીકારી નવા રૂટ સાથેની ટ્રેનને મંજૂરી આપી હતી. જોકે સાપ્તાહિક શરૂ કરવામાં આવેલી આ ટ્રેન દૈનિક કરવાની માંગ હજુ પણ લોકમુખે સાંભળવા મળી રહી છે. और ये ट्रेन मतलब काफ़ी अच्छी है वेरावल से बांद्रा के लिए और बांद्रा से वेरावल के लिए और कम टाइम में पहुंचती है, करीब 16 घंटे के आसपास लेती है. અને આ ભાવનગર ડિવિઝનમાં રેલવે ડિવિઝનમાં પહેલી વાર આવો ડબ્બો આવ્યો છે અને રેલવે મિનિસ્ટરનું ખૂબ સારું ડિસિઝન છે. પણ એક રિક્વેસ્ટ એ હશે મારી કે આ ડેલી બેસિસ પર આ ટ્રેન ચાલુ કરવી જોઈએ. Thanks to the Indian Railways for organizing this train today, the first trip of us from Veeraval to Bandra. And this is a summer special, so we were very lucky to get a seat in this in Tatkal. નવી ટ્રેનમાં સફર કરવાનો પહેલો મોકો મળ્યો અને ખૂબ સારી સુવિધામાં ઉપલબ્ધ, ખૂબ જ સારી સગવડામાં ઉપલબ્ધ છે આ ટ્રેનમાં અને ભાવનગર ને ડિસ્ટ્રિક્ટમાં પહેલી વહેલી ટ્રેન છે. આ વીકલી છે અત્યારે. સૌરાષ્ટ્ર પંથકમાં વેરાવળ બાંદ્રા સીધી ટ્રેન સેવા શરૂ થતાં સોરઠવાસીઓમાં આનંદ છવાઈ ગયો હતો. આ ટ્રેન જૂનાગઢ સ્ટેશને આવી પહોંચતા શહેર ભાજપ અને અન્ય આગેવાનો દ્વારા ટ્રેનનું અને પ્રવાસીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુસ્લિમ પરિવારની દીકરીઓએ ટ્રેન પર પુષ્પવર્ષા કરી ખુશી વ્યક્ત કરી હતી, તો શહેર ભાજપ પ્રમુખ શશીભાઈ ભીમાણીએ ટ્રેન શરૂ થવાનો યશ સાંસદ રાજેશભાઈને આપ્યો હતો. બાંદ્રા વેરાવળ જે નવી ટ્રેન ભારત સરકારના રેલ મંત્રાલય દ્વારા નક્કી કરે એના માટે વેરાવળથી જૂનાગઢ આજ પ્રથમ વખત જ્યારે આવી ત્યારે જૂનાગઢ શહેર ભાજપ દ્વારા આજે વધામણા કરી ડ્રાઈવરને ફૂલહાર ગુલાબ આપી અર્પણ કરી અને વધામણા કર્યા છે. આ ટ્રેન આવવા પાછળ આપણા સાંસદ યુવાન ભાઈ શ્રી રાજેશભાઈ ચુડાસમાની એક ભેટ આપણે યુપીમાં જીતા એમાં નરેન્દ્રભાઈએ એક જૂનાગઢના સાંસદને એક ભેટ તરીકે આ ટ્રેન આપી. કાયદો અને વ્યવસ્થા જેવી મહત્વપૂર્ણ બાબતો વિશે વિદ્યાર્થીગણ માહિતગાર થાય તે હેતુથી ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા સુરક્ષા સેતુ રથનું નિર્માણ કરવામાં આવ્યું છે. હજારો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલો સુરક્ષા સેતુ રથ ગામડાઓની શાળાઓમાં સ્થાનિક પોલીસ સાથે ફરી માહિતી પહોંચાડી આપી શકાય વગેરે અંગે તજજ્ઞો દ્વારા વિશેષ વક્તવ્ય તેમજ લાઇવ ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આઈટીઆઈના 400થી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જામનગરના મદદનીશ નિયામક આઈટીઆઈ શ્રી એમ કે પાલાએ વધુ વિગતો આપી હતી. આ સેમિનારની અંદર રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, ખાનગી ક્ષેત્રમાં ભરતીની તકો, રોજગારીની તકો, એને લગતી જે બાબતો છે, ખાસ કરીને જીપીએસસી, ગુજરાત ગૌણ સેવા પસંદગી, એસએસસી અને ડિફેન્સમાં નોકરીની કઈ કઈ તકો છે અને આપણે રોજગાર ભરતી મેળા દ્વારા રોજગાર કચેરી કેવી રીતે ભરતી મેળાનું આયોજન કરે છે અને એમાં કોણ ભાગ લઈ શકે. જે અમારે એક સેમિનાર રાખવામાં આવ્યો હતો, જે એમ્પ્લોયમેન્ટ કચેરીના અમુક સર્સ અને એક એસપી આવેલા હતા. એમાં બહુ સારો સેમિનાર હતો. એમાં અમને એમ કહેવામાં આવ્યું કે તમારે કરિયર ઓરિએન્ટેડ જવું છે, આગળ જઈને જો જોબ કરવો છે, બિઝનેસ કરવું છે, ગમે એ કરવું હોય, આપણે ક્યાંય જોબ કરવા જવું હોય તો ઇન્ટરવ્યુ દેવું પડે. ઇન્ટરવ્યુ કેવી રીતે દેવાનું, એના આપણે કેવો એટીટ્યુડ રાખવાનો, કેવો બિહેવિયર હોવો જોઈએ, નોલેજ હોવી જોઈએ. અમુક ઇન્ટરનેશનલ લેવલની અને લોકલ લેવલની એક્ઝામ્સ વિશે પણ કીધું કે જે તમારે પાસ કરવી પડે છે. આજે ચૈત્રી નવરાત્રી તથા ચૈત્ર માસનું આયુર્વેદિક દ્રષ્ટિએ મહત્વ છે. ચૈત્ર મહિનામાં આરોગ્ય અને આયુર્વેદને ધ્યાનમાં રાખી આખા વર્ષનું સ્વાસ્થ્ય જાળવવા માટે કફ ફ્લૂનો પ્રકોપ ઓછો કરવા કડવા લીમડાનું ઘણું મહત્વ છે. વિસનગરના વતની અને ઘંટીનો વ્યવસાય કરતા 72 વર્ષના ગુણવંતભાઈ પટેલે છેલ્લા 17 વર્ષથી લોકોના સ્વાસ્થ્ય માટે દર વર્ષે ચૈત્ર સુદ એકમથી પૂનમ સુધી લીમડાના ગુણકારી મોરનું વિતરણ કરી રહ્યા છે, જેનો દરરોજ 2500થી 3000 લોકો આ સેવાનો લાભ લઈ રહ્યા છે. ગુણવંતભાઈ પટેલની સાથે બીજા સિનિયર સિટીઝનો પણ આની સાથે જોડાયેલા છે. તેઓ સ્વખર્ચે આ કામગીરી કરી રહ્યા છે.
લોકો પાસે મજૂરો પાસે કરાવું છું કામ. એટલો પૈસા તો જાય ના આવું તો આપણે પોતે ઉઠી લેવું એવું નિયમ છે. કોઈ માગવું નહીં. મારા પાસે 6 માણસની. અને આ કામમાં દરેક કોઈ પણ પ્રકારનું લેતી સિવાય કામ કરે છે તે ખૂબ આનંદ થાય છે. અને દરેકે અમુક સંપૂર્ણ સહકાર આપવો જોઈએ અને એમનું જે કરતા હોય બધા સન્માન પણ કરવું જોઈએ. આ લીમડો એટલો બધો ગુણકારક તો છે પણ એ એટલી બધી ક્વોન્ટિટીમાં લાવવો એ એક મુશ્કેલ વસ્તુ છે. છતાં દાદા એ લાવી શકે છે એ મજૂરો. આ લીમડો આમ તો કડવો છે પણ એટલો જ ગુણકારી છે અને આથી શરીરના અને પેટ આંતરડા બધા રોગોમાં બહુ મદદરૂપ થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 17મી એપ્રિલે સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીની મુલાકાતે આવી રહ્યા છે, જ્યાં તેઓ પ્રદેશના પાટનગર સિલવાસમાં જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે. સાથોસાથ દાદરાનગરમાં થયેલા વિકાસ કાર્યોનું લોકાર્પણ પણ પ્રધાનમંત્રીના હસ્તે કરવામાં આવશે. પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદી પ્રથમ વખત દાદરાનગર હવેલી આવતા હોવાથી લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે પ્રધાનમંત્રીની મુલાકાતને લઈને સમગ્ર પ્રદેશમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પ્રધાનમંત્રી 17મી એપ્રિલે બપોરે લાયન્સ સ્કૂલના મેદાનમાં જાહેર સભાને સંબોધશે. ભાવનગરના જવાહર મેદાન પર આયોજિત ત્રિદિવસીય ગુજરાત પોલો કપની ભવ્ય સફળતા બાદ રવિવારે પૂર્ણાહુતિ થઈ. રેકોર્ડ બ્રેક પ્રેક્ષકોની ઉપસ્થિતિમાં કપની ફાઇનલ મેચ રમાઈ હતી. અંતિમ દિવસે બોલીવુડના અભિનેતા સૈફ અલી ખાન અને અભિનેત્રી કીર્તિ સેનન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પ્રેક્ષકો અને ખેલાડીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પોલો કપની ફાઇનલ મેચ જોવા માટે આવેલા હજારો પ્રેક્ષકોને જોઈ બોલીવુડ સેલિબ્રિટીઝ પણ દંગ રહી ગયા હતા. પોલો કપની ફાઇનલ મેચ આઈપીસીએલ ઇમોર્ટલ અને ઇસ્કોન હેમવિજય સ્ટેલિયન્સ વચ્ચે રમાઈ હતી, જેમાં ઇસ્કોન હેમવિજયે જીત નોંધાવી કપ પોતાના નામે કર્યો હતો. તો સેકન્ડ રનર્સ અપની મેચમાં રેપિક્યોર કેરિલ काउबॉयसे जीत नोंधावी હતી. एक एक्साइटिंग गेम है, लेकिन कभी कभी प्रॉब्लम क्या होता है कि देखते वक्त सब कुछ काफी दूर होता है, लेकिन यहाँ जो अलग सेटअप किया है, एक अरीना सेटअप किया है ताकि सारी ऑडियंस नजदीकी से देख सकती है कि क्या हो रहा है, और ये बहुत बड़ी बात है. और प्लेयर्स को खेलने में भी एक अलग एक्साइटमेंट होगा और लोग जो देख रहे हैं उन्हें भी बहुत इंटरेस्टिंग लगेगा. पोलो मैच का जो फील होता है, नॉर्मली पोलो मैच का जो फील होता है उससे काफी छोटा है ताकि ऑडियंस देख पाए पूरा पोलो मैच. टाइम जो है मैच का वो भी कम है, जैसे हमारा एक क्रिकेट में होता है T20, उस तरह से ये पोलो लीग है. तो आई थिंक पोलो लीग का जो इनिशिएटिव है वो बहुत अच्छा है. बिकॉज देखिए, नियम अलग इसलिए करे हैं क्योंकि हम चाहते हैं गेम दर्शकों तक पहुंचे और उनको समझ आए. तो हम कॉम्प्लिकेट नहीं करना चाहते थे किसी भी चीज को, और गेम को और तेज करना चाहते थे. तो पहले गेम से आपने देखा होगा, जब पहले दिन खेले और आखिरी दिन खेले, उसमें गेम की स्पीड में बहुत अंतर आया, क्योंकि हमें खुद को थोड़ा टाइम लगता है न्यू रूल से खेलने में. तो आ साथे न्यूज़ एट 7 સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.